નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાતની આંગણવાડી બહેનો 11,000થી પણ વધુ આંગણવાડી કેન્દ્રોને લઈને મંત્રી શ્રી દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં તમામ ગામડાઓમાં આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે. મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ આ માહિતી આપી છે. તો નાણાકીય વર્ષ 2024-25માં 11,897 આંગણવાડી કેન્દ્રોને સક્ષમ આંગણવાડી તરીકે અપગ્રેડ કરવામાં આવશે તેવું પણ તેમણે જણાવ્યું છે. વિધાનસભા ગૃહ ખાતે નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાના આંગણવાડી કેન્દ્રના મકાન સંદર્ભે પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વતી જવાબ આપતા મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં તમામ ગામડાઓમાં આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે. નર્મદા જિલ્લામાં 334 ગામોમાં આંગણવાડી કેન્દ્ર પાસે પોતાના મકાન નથી, જેમાં 182 આંગણવાડી કેન્દ્ર ભાડાના મકાનમાં અને 152 આંગણવાડી કેન્દ્ર અન્ય મકાનમાં ચલાવવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લામાં કુલ 379 આંગણવાડી પાસે પોતાના મકાન નથી, જેમાં 68 આંગણવાડી કેન્દ્રો ભાડાના મકાનમાં અને 311 મકાનદાતા અને અન્ય સરકારી મકાનમાં કાર્યરત છે. વિગતે માહિતી આપતા મંત્રી શ્રી પાનસેરિયાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં 197 આંગણવાડી કેન્દ્રોના નવા બાંધકામ અત્યારે પ્રગતિ હેઠળ છે. આ ઉપરાંત 37 કેન્દ્રોના કામો ટેન્ડર પ્રક્રિયા હેઠળ, 90 આંગણવાડી કેન્દ્રના કામો ટૂંક સમયમાં શરૂ થઈ જશે, જ્યારે 10 આંગણવાડી કેન્દ્રો માટે નિયત ધારાધોરણ મુજબની જગ્યા મેળવવાની કાર્યવાહી ચાલુ છે. છોટાઉદેપુર જિલ્લામાં હાલ 98 કેન્દ્ર ટેન્ડર પ્રક્રિયા હેઠળ, 100 કેન્દ્રોના કામ પ્રગતિ હેઠળ છે, 34 કેન્દ્રો મંજૂરી હેઠળ છે અને 147 કેન્દ્રોની પ્રાથમિક મંજૂરી મળી ગઈ છે. તો આંગણવાડી કેન્દ્રોની જાળવણી વાર્ષિક મેન્ટેનન્સ અંગે પૂછાયેલા પેટા પ્રશ્નના ઉત્તરમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે 100% રાજ્ય સરકારના ફાળામાંથી આંગણવાડી કેન્દ્રને વાર્ષિક મેન્ટેનન્સ પેટે એક આંગણવાડી દીઠ ₹8,500 ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે. આ ઉપરાંત જે આંગણવાડી કેન્દ્રો જર્જરિત થવાના આરે છે તેને રિનોવેશન થકી જર્જરિત બનતું અટકાવવા પ્રતિ આંગણવાડી દીઠ ₹2 લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે. મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું છે કે આંગણવાડી કેન્દ્રોને ભારત સરકારના મિશન સક્ષમ આંગણવાડી પોષણ 2.0 હેઠળ સક્ષમ આંગણવાડી તરીકે અપગ્રેડ કરવામાં આવે છે, જેમાં પોતાના મકાન ધરાવતા આંગણવાડી કેન્દ્રો જે સારી હાલતમાં છે અને તમામ માળખાકીય સુવિધાઓથી સુસજ્જ છે તેવા આંગણવાડી કેન્દ્રો માટે પ્રતિ આંગણવાડી દીઠ ₹1 લાખ આપવામાં આવે છે, જેમાં અદ્યતન સુવિધાઓ જેવી કે પોષણ વાટિકા, LED સ્ક્રીન, વોટર પ્યોરિફાય, રેન વોટર હાર્વેસ્ટિંગ, વાઈફાઈ, બાળકો માટેના રમકડા વગેરે જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. ગુજરાતમાં સૌપ્રથમ વર્ષ 2022-23માં દાહોદ અને નર્મદા જિલ્લામાં ભારત સરકાર દ્વારા 1,250 આંગણવાડી કેન્દ્રોને સક્ષમ આંગણવાડી તરીકે અપગ્રેડ કરવાની મંજૂરી અપાઈ છે, જ્યારે ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં 11,897 આંગણવાડી કેન્દ્રોને સક્ષમ આંગણવાડી તરીકે અપગ્રેડ કરવાની મંજૂરી અપાઈ છે, તેમ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું. ધન્યવાદ.